નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। નર્મદા જિલ્લાના કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું મળતા અનેક સવાલો ઊભા થયા છે। આ દૂધ આદિવાસી બાળકોના પોષણ માટે સરકાર દ્વારા આપવામાં આવે છે, ત્યારે તેનો બગાડ થતાં તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્નો ઊભું થયું છે। સાગબારા ડેડિયાપાડા માર્ગ પર સંજીવની દૂધના પેકેટો પડેલા જોવા મળ્યા હતા। અગાઉ ઘાટોલી નજીક પણ આવી ઘટના સામે આવી હતી। સ્થાનિક લોકો આ મામલે અજાણ હોવાનું જણાવી રહ્યા છે। તાલુકા CDPOનો સંપર્ક થઈ શક્યો ન હતો, જ્યારે સુપરવાઇઝર દેવીના બેને નિયમિત સ્ટોક ચકાસણીમાં કોઈ ઘટ ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે આ દૂધ કોણે અને શા માટે ફેંક્યું તે અંગે તંત્ર દ્વારા ગંભીર તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દૂધ સંજીવની જે આ દૂધના પેકેટો જે છે એ ભરેલા ક્યાંક રસ્તામાં કણબીપીઠા પાસે નાખી દેવામાં આવ્યા છે અને અગાઉ પણ આ જ રીતની ઘાટોલી ખાતે પરિસ્થિતિ જોવા મળી હતી। એનો પણ મીડિયામાં એક અહેવાલ અને વિડીયો જાહેર થયો હતો। ત્યારબાદ આજે તમે જોઈ રહ્યા છો, આ કેમેરામેનને હું કહીશ કે આ જે દૂધ છે એની જે ફેંકી દેવામાં આવે છે ભરેલી પોટલીઓ જે છે દૂધની, એને ગુજરાત સરકાર જે લખેલું તમે જોઈ રહ્યો છે અને તારીખ પણ એમાં મારેલી છે 12/6/2026। આ કણબીપીઠા ગામે ગુજરાત સરકારની યોજના જે છે દૂધ સંજીવની એ બાળકોને આ આંગણવાડી ખાતે અપાતી હોય છે અને આપ જોઈ રહ્યા છો કે જે કેટલા લાખોના ખર્ચે જે બાળકો માટે જે આ દૂધ આપવામાં આવે છે એ લાખો રૂપિયાનો વ્યય થાય છે અને તેની પાછળ કોણ જવાબદાર છે, કઈ એજન્સી જવાબદાર છે એ તપાસનો વિષય છે અને આ બાબતે ગંભીર રીતે ગુજરાત સરકાર એની તપાસ કરે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં લે તેવી